ચલાડા પોલીસ સ્ટેશનમાં તેરા તુજકો અર્પણ કાર્યક્રમ યોજાયો હતો। ધારી તાલુકાના ચલાડા પોલીસ મથકે તેરા તુજકો અર્પણ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો। ત્યારે પોલીસ સ્ટાફ દ્વારા સરાહનીય કામગીરી કરવામાં આવી હતી, જેમાં એસપી હિમકરસિંહ સાહેબની સૂચના, એએસપી વલય વેદ સાહેબના માર્ગદર્શન હેઠળ ચલાડા પોલીસના પીઆઈ એડી ચાવડા તથા પીએસઆઈ રામાણીની રાહબરી હેઠળ પોલીસ સ્ટાફ દ્વારા ચલાડા પોલીસ સ્ટેશને અલગ અલગ ગુનાના કામે 3 મોબાઈલ તથા 1 બેટરી તથા સોનાના ઘરેણા કિંમત રૂપિયા 1,34,253 મુદ્દામાલ અરજદારોને પરત અપાવી અમરેલી જિલ્લા ચલાડા પોલીસ ટીમ દ્વારા સરાહનીય કામગીરી કરવામાં આવી છે। જે કેસની ગુજરાતી સાથે બિપિન રાઠોડ ચલાલા ડુંગરી મીઠાપુર છે ધારી તાલુકાનું। અને મારી બેટરી ચોરાણી હતી ટ્રેક્ટરની, અને મેં પોલીસ સ્ટેશનની અંદર કમ્પ્લેન લખાવી અને તાત્કાલિક મને મારો માલ પરત મળી ગયો છે। એ બદલ હું ચલાલા પોલીસ સ્ટેશન અને સાહેબનો ખૂબ ખૂબ આભાર માનું છું। એ તમારું નામ, ગામ અને આજે પોલીસ સ્ટેશને આવ્યા છો, કયા પ્રકારનું આયોજન હતું? હું મોરજર ગામ રહું છું। મારા ઘરેથી ચોરી થઈ હતી, મેં ચલાલા પોલીસ સ્ટેશનમાં જાણ કરી। ચલાલા પોલીસ સ્ટેશનમાં મારો માલ પકડાયો નહીં। દાદા, આજે પોલીસ સ્ટેશન ખાતે કાર્યક્રમ યોજાયો, કયા પ્રકારનો કાર્યક્રમ હતો, શું કહેશો? જી, આજે ચલાલા પોલીસ સ્ટેશનની અંદર ચાવડા સાહેબ, રામાણી સાહેબ અને તમામ આગેવાનો, ગ્રામજનોની વચ્ચે તેરા તુજકો અર્પણ સુંદર કાર્યક્રમ ચલાલામાં અત્યાર સુધીમાં કદાચ નહીં થયો હોય એવી ગરીબ માણસોના ઘરેણા 1,40,000 રકમના મોબાઈલો, બેટરી એવી વસ્તુઓ બધાની વચ્ચે સરસ મજાની પરત આપવામાં આવી। અને એટલા બધા પરત મળતા હતા, એ ખુશ હતા કે એની વસ્તુ પરત મળી જાય તો આવા સુંદર કાર્યક્રમો થાય। અને ચાવડા સાહેબનું, રામાણી સાહેબનું પણ બધા લોકોએ અભિવાદન કરીને એનું સન્માન કરવામાં આવ્યું। દાદા, આપનું નામ શું છે? આજે પોલીસ સ્ટેશને કાર્યક્રમ યોજાયો હતો, કયા પ્રકારનું આયોજન હતું? મારો મોબાઈલ ખોવાઈ ગયો હતો ને, એ અમને અહીંયા ચલાલા પોલીસ સ્ટેશનમાં મળી ગયો છે। અને કઈ રીતે આયોજન કર્યું હતું? મેં ફરિયાદી કરી હતી પોલીસ સ્ટેશનમાં, અમને ફરિયાદીમાં તરત જ કામકાજ સારું કરી દીધું અને અમને સંતોષકારક જવાબ આપ્યા અને અમને વસ્તુ બધી મળી ગઈ છે। અમારી જે હતો મોબાઈલ। તમે કેવી ખુશી વ્યક્ત કરો છો? ખુશી કેવી વ્યક્ત કરો છો તમે જ્યારે તમારી વસ્તુ આ પરત આપવામાં આવી, તો તમને કેવું લાગે છે? અમને બહુ સારું લાગ્યું।